રમીબેન, મમ્મી પપ્પા કેમ નથી બતાતા? ક્યાં ગયા ઈ દેહમાં ઓલા ખાપરીમાં વયા ગયા ને, એનું બેહણું અહીંયા છે ને તે બેહણામાં ગયા છે. સારું લે, મારે તને વાત કેવી હતી. ઓલી તારી બેનપણી છે ને બબલી, એનું મારે હારે નક્કી કરાવીને મને એ ગમે છે. હું તને કાલે કહેતો હતો પણ તે કાંઈ ધ્યાન ન આપ્યું મને. એનું હવે કેમ હું નક્કી કરાવું? એનું ને આપણા મામા છોકરા ઓલા બંટી એ બેએ નક્કી કરી નાખ્યું. એ બે કાલ મળ્યા હતા તે એ બે એકબીજાને હા પાડી છે અને એણે એકબીજાને જોવાનું બધું ગોઠવી નાખ્યું છે. હવે આપણે કેમ મારે એને કાંઈ કેવું? આજ તો મામાની એને જોવાય જવાના હતા. પણ તું ગમે એમ કહી, મને એ બહુ ગમે છે તારી બેનપણી બબલી. હવે તું બહાર જવાનું છો ને, ન્યા તું બીજી ગોતી લેજે ને. ન્યા મારે શું બીજી ગોતવી? સોને ઓલી ગોતી થી રીની કેવી નીકળી, એ કરતાં આઈને આપણી ઇન્ડિયાની હોય ને તો સારું પડે એમ. અને મને ગમે છે આ તારી બેનપણી. હજી તું ત્યાં જઈને રીનીનો તો મામલો પતાય, એ પાછી તારી વાહે ન આવે. તને કહેતી હતી ને એ હું તને મૂકીશ નહીં. ભલે તું બીજી દેશમાં જાશો તો પછી ન્યાય પાછી વાહે આવે. એટલે હમણાં તું ખમી જા ભાઈ. એ બધું ઠીક, પણ તે લગ્નમાં પહેરવાના કપડાનો ઓર્ડર ને એવું દઈ દીધું? મારું તો હું દઈ આવી, પણ તે તારી તૈયારી કરી લીધી મારા ભાઈ? હારા પહેરજે હો. હા, તે હારા પહેરવાના હોય ને, હું ઓર્ડર દઈ આવ્યો છું. અત્યારે મારું જમવાનું ન બનાવતી, મારે હજી ઘણું કામ બાકી છે ને, હું ગમે ત્યાં પછી જમી લઈશ હોટલમાં કે એમ. એટલે મારું ન બનાવતા, હું જાઉં મારા બધા કામ પતાવી આવું. વહી આવ્યા બેહણામાંથી? અહીંયા તો બધા 8 વાગે ખાઈને નિરાતે પછી રાખે. ખાઈને પછી રોવે બાયું રોવાનું થોડીક એનર્જી મળે ખાધા પછી. અને અહીંયા તો આણે તો દિયાત મેં રાખ્યું. ખાધા વગરના ભૂખ્યા કેટલુંક રોઈએ કે માણા. તોય તારી માં જેવા હોય નહીં. કેવા તારી માં તો રોવા બેઠી ન્યા. મને એમ થયું કે હવે હું મારે કરવું, આ તો બંધ નથી થતી. અડધી કલાક મેં વાટ જોઈ, હમણાં બંધ થશે. તારી માનો એકનો તો રાગડો સંભળાય, બીજા કોઈનું. બધા તો સાનમાના બેઠા હતા ને કોઈક વાતું કરતા હતા ને બધા એમ હતા. અને તારી માને એની માં મીરી હોય ને એમ એક ધારી ગાંગરવા બેઠી હતી. છેલ્લે તો પછી મારે એને બાવડું પકડીને ખેંચવી પડી. હાલને હવે ઘર ભેગી થાને, રોજે ઘરે જઈને. હા, તે તમારે બધાને કેવું જ છે ને. રોવું તો આવે જ ને. મારો હથવારો હતા એ. હવે મારા દેહમાં જાવ તો પછી મારો હથવારો કોણ? મને ન સાંભળે, મને ન યાદ આવે એની. મમ્મી હવે તો બંધ થાવ, હારા નથી તેમ લાગતા. આ કોકની ડોશે હાટું હું તમે હવે રોવા બેઠા છો? ત્યાં તો રોયા પણ હજી ઘરે આવીને તમે પોક મૂકી છે. મમ્મી, તમે તમારા હાહુ મેળ્યા હોય ને એમ રોવો છો? મારા પપ્પા કે એ વાત હાશી છે. તમે બંધ થવામાં નથી સમજતા. તમારા હાહુ મેળ્યા હોય ને એમ તમે રોવા બેઠા છો. ના, હા હું મેર્યા ને ત્યારે નથી રોઈ. મારી માં મેરી ને ત્યારે એને રોવું જ નહોતું આવતું. મીંદરાની જેમ જોઈ રહી હતી, જે આવે એ બધા રોતા હતા ને આ મીંદરાની જેમ એને સામું જોઈને બેઠી હતી. ત્યારે નહોતું એને રોવું આવ્યું. અત્યારે જ રોવું આવ્યું છે કોકની ડોશી હાટું. તમારી માયની વાહે ક્યાંથી રોવું આવે? એણે મને કેમ હેરાન કરી છે, અને આ ડોશીએ થોડીક મને હેરાન કરી છે, એટલે એની વાહે મને રોવું આવે. હા, પણ ગામ શરમનું તો રોવાય ને, માણસના મોઢાનું તો રોવાય ને. તને ખબર, ત્યારે બધા તારી વાહેથી વાતો કરતા હતા. આને તો રોવું નથી આવતું. લે હગી હાહુ મરી ગઈ તોય રોવું નથી આવતું. બધા રોતા હતા પણ તું સાની માની બેઠી હતી. યાદ છે ને તને? મને તો બધું યાદ છે હો. તું મારી માયની વાહે રોઈ નથી ને તે. પપ્પા, મારી મમ્મીની વાત હાશી છે હો. હાહુ માએ હેરાન કર્યા હોય તો કાંઈ રોવું ન આવે. અને પછી આ હરખાઈ રહ્યા હોય તો રોવું આવે. હેરાન કરી નાખ્યા હોય તો એની વાહે કોણ આહુડા પાડે? આહુડાની કિંમત કેટલી હોય? હા બોલો તમે. હા, હવે મારે કાંઈ નથી લેવાનું. મમ્મી એમ પૂછતા થાય એમ હું હવે એમ લેવાનું બાકી પૂછી જોઈએ એમ. હવે કાંઈ લેવાનું નથી. એક ચપ્પલ બાકી છે, એ તમે લઈ લેશો. બીજું હું હવે કાંઈ મારે સંપલ હાટું એવી પનોતી હાટું મારે કાંઈ નથી ધક્કો ખાવો હો.
મારે અહીં જાય બધું બહુ કામ છે. મમ્મીને કહેજો ને નાની બેનને ગમે એવા લઈ લે. હા બાકી બધું આવી ગયું, હવે મારે બીજું કાંઈ નથી લેવાનું. ના ના હો, બારે નથી જવાનું હવે. હવે લગ્નની તૈયારી ન હાલે મારે તે, અને તમારે નહીં હોય કાંઈ તૈયારી કરવાની. હવે થોડુંક બહાર જવાનું હોય, ફેરવી હોય ને તો લગ્ન પછી ફેરવજો. હું જોઈશ કેવાક ફેરવો છો મને. લગ્ન પહેલાં તો બહુ કે કરો છો, લગ્ન પછી કેવા ફેરવો છો એ મારે જોવાનું છે. એ સારું હો. મમ્મી તમારા જમાઈનો ફોન હતો, એ કહેતા હતા કે આ બધી ખરીદી થઈ ગઈ ને. મમ્મી પૂછે છે હવે તાર કાંઈ લેવાનું બાકી છે એમ. તે મેં કીધું સંપલ એક બાકી છે તે તમે લઈ લેજો. મારે કાંઈ પનોતી હાટું કાંઈ મારે નથી ધક્કો ખાવો. બરાબર ને મમ્મી? હા બરાબર હો. અને બહુ બધું ઝાઝું નથી લેવરાયું ને તે. ત્યાં ગાભા તો પછી આયા તમારે તો હાલતા જાવ ને લેતા જાવ. ઝાઝા બહુ નથી લીધા ને પછી ગમે નહીં હો. અહીંયા તો તમારી પાસે તરત ફેશન વહી જાય, એટલે માપમાં લેવરાયું છે ને. હા મમ્મી બધું માપમાં જ લેવરાયું છે. મેં કાંઈ બહુ ઝાઝું નથી લેવરાયું તમ તારે. તમે ઉપાધિ કરો માં. હે મમ્મી આપણા હુઘરી ફઈ આવવાના છે એ હું કહેતા હતા, આવશે ને એ પાછા? હા હો આવવાના છે એ કહેતા હતા ને. હું લગ્નમાં આવીશ ને પછી મને ગમશે ને એટલે હું રસ મારા ભાઈનું ઘર છે, હું કાંઈ એમ નથી જવાની એમ કહેતા થાય. રે એનો તો વાંધો નહીં, પણ પછી હું તો કાંઈ સામો જવાબ દેવા વાળી હશ નહીં. તમને પાછા હેરાન નહીં કરે ને પેલાની જેમ. હું ખબર બટા, હવે તો નહીં સુધર્યા હોય. લગ્નમાં તો એને તેડાવવા જ પડે. તે એ પાછા હાથે કીધું કે હું મારા ભાઈનું ઘર છે, હું તો રહેવાની છું, મને ગમે ત્યાં હોયથી. મારી તો કઠણાઈ છે બટા. એમાં મમ્મી તમારે છે ને હવે બીવાનું નહીં. તમે તમારે પોગી રહેવાનું, ન પોગી શકો ને તો તમે મને ફોન કરજો એટલે હું આવીશ બાથવા એના હારે. એ જ્યારે તમને હેરાન કરે ને ત્યારે તમે મને કહી દેશો હો મમ્મી, બીતા નહીં એનથી. હા હો બટા, તે જ ભેર તણાઈ વિશે બોલતા શીખી ત્યારની. જ્યારે હેરાન કરતા ત્યારે તું મારી બાજુ બોલતી ને તું ભેર તણાવતી. કાલે આપણે ગીત ગવરાવાના છે, બધાને કહી આવ્યા છો ને શેરીમાં, કોઈને ભૂલતા નહીં હો. હા હો બધાને કહી આવ્યા છે ઈ, કોઈને નથી ભૂલ્યા. મમ્મી અમારા શેરીમાં ઓલી સૂંધળી છે ને એ બધે બહુ ગીત ગાય, કોઈનો વારો ન પડવા દે એટલા ગીત ગાય. એને તો હું ખાસ આમંત્રણ દઈ આવીશું. મેં કીધું તારે તો આવવાનું જ છે, તાર વિના નકર ગીત કોણ ગાશે? સારું લે બટા, એને આમંત્રણ દઈ આવી. બીજા અત્યારના કોને ગીત આવડતા હોય, કોઈને ન આવડતા હોય. મને બહુ નથી આવડતા. મમ્મી હું અહીંયા તો બધાને કહી આવી શેરીમાં ને ત્યાં બધે, પણ હવે છે ને મારા બધા સબસ્ક્રાઈબરને તે મારે આમંત્રણ દેવાનું છે, એટલે એ બધાને હું આમંત્રણ દઈ દઉં હો મમ્મી. મારા બધા સબસ્ક્રાઈબરને હું આમંત્રણ આપું છું કે ધમીના લગ્ન ગીતમાં જરૂર ને જરૂર આવશો હો મારા વાલા ફ્રેન્ડ. અને હા, મારા સબસ્ક્રાઈબરને હું વિનંતી કરું છું કે તમને બધાને લગ્ન ગીત કેવા સાંભળવા છે તે જરૂરથી કોમેન્ટ કરજો. તમારે ફટાણા સાંભળવા હશે કે લગ્ન ગીત સાંભળવા છે, જે વધારે હશે, લગ્ન ગીત વધારે હશે કોમેન્ટમાં તો લગ્ન ગીત ગાશું આપણે, અને ફટાણા હશે તો ફટાણા ગાશું હો. એટલે બધા જરૂરથી કોમેન્ટ કરજો તમારે કેવા ગીત સાંભળવા છે. અને હા, હું ગોગડી બેનનો દિલથી આભાર માનું છું કે એણે મારી ચેનલને એના વિડીયોમાં મારા છેલ્લું અનાઉન્સ કર્યું છે. એટલે હું બધાને વિનંતી કરું છું કે ગોગડી બેને કોઈ જાતના સ્વાર્થ વિના અમારે બંનેને આંખની પણ ઓળખાણ નથી છતાં એમણે મારા વિડીયાનું એના વિડીયામાં અનાઉન્સ કર્યું છે. એટલે હું એનો ખૂબ જ દિલથી આભાર માનું છું. અને મારા બધા સબસ્ક્રાઈબરને હું વિનંતી કરું છું કે ગોગડી બેન જે હેલ્થ કેર ચલાવે છે એમાં તમારે જે કાંઈ પણ કોઈ રોગની ટ્રીટમેન્ટ કરવી હોય કે શરીર જાડું કરવું હોય, પતલું કરવું હોય તો તેની સાથે તમે વાત કરી લેજો મેસેજ દ્વારા અથવા ફોન દ્વારા. અને આપણે બધા એકબીજાની મદદ કરીશું તો જ આપણે બધા જિંદગીમાં આગળ વધશું અને આગળ સફળતા પ્રાપ્ત કરશું. જેમ ગોગડી બેને મારી મદદ કરી છે એમ આપણે પણ એ બધા સબસ્ક્રાઈબર એકબીજાની મદદ કરીએ એવી આશા છે.